રોજગાર અભિયાનને લઈ જવાહર ચાવડાનો વધુ એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રોજગાર અભિયાનને લઈ જવાહર ચાવડાનો વધુ એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। છેલ્લા 8 મહિનાનો સંવાદનો સાર અને અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું। સમાચારોમાં આગળ વાત ભારતીય જનતા પાર્ટીના એક નેતા જવાહર ચાવડા કે જે ઘણા લાંબા સમયથી રોજગારી અભિયાનને લઈને ખૂબ ચર્ચામાં છે। અલગ અલગ એમના વિસ્તારોમાં ફરી રહ્યા છે, જુનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ચર્ચાઓ કરી રહ્યા છે। ત્યારે રોજગાર અભિયાનને લઈ જવાહર ચાવડાનો વધુ એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। યુવાનો સાથે સંવાદ કર્યા બાદ યુવાનોની વાત જણાવતા જવાહર ચાવડા જે છે તે જોવા મળ્યા। છેલ્લા 8 મહિનાથી જવાહર ચાવડા આ અભિયાન જે છે તે ચલાવી રહ્યા છે, વિદ્યાર્થીઓને મળી રહ્યા છે। સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ અને વ્યવસ્થાના અભાવ પર કટાક્ષ કર્યો છે। રોજગાર આપવામાં આપણે પણ ક્યાંક નિષ્ફળ ગયા હોવાની વાત ચાવડાએ કરી છે। ભૂલો સ્વીકારીને સુધારવાની અપીલ જે છે તે ચાવડા દ્વારા કરવામાં આવી। તો બીજી તરફ ભરતીમાં જે વારંવાર પેપર લીક થવા, પસંદગીની ખોટી પદ્ધતિથી યુવાનો જે તે હતાશ થયા છે। બેરોજગારી દરેક વર્ગ, સમાજ, જાતિ અને વિસ્તારમાં જોવા મળે છે। રોજગાર અભિયાનને લઈને જવાહર ચાવડાનો વધુ એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને રોજગાર સહાયતા અભિયાન કે જે ઘણા લાંબા સમયથી વેરાવળ, તાલાળા, માળિયા, જુનાગઢ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં યુવાનો સાથે સંવાદ કરતા જવાહર ચાવડા જે છે તે અનેક વખત જોવા મળ્યા છે। યુવાનો જે ભણી ગણી લીધા છે એમને નોકરી નથી મળતી, સરકારી નોકરીની તૈયારીઓ કરવા છતાં પણ સરકારી નોકરી નથી મળતી તેવા યુવાનો સાથે જવાહર ચાવડાએ બેઠકો યોજી સંવાદ કર્યા અને એમની સાથે ચર્ચા કરી। એ ચર્ચા કર્યા બાદ 8 મહિના બાદ જવાહર ચાવડા કે જેમણે આખી પદ્ધતિ જે છે સરકારી ભરતીની જે પ્રક્રિયા અને પદ્ધતિ છે એના પર કટાક્ષ કર્યા છે, ભૂલો સ્વીકારવાની વાત કરી છે અને જે યુવાનો જેને ખરેખર મહેનત કરીને સરકારી નોકરીની જરૂર છે એવા લોકોને સરકારી નોકરી નથી મળતી। આ પ્રકારની વાત જવાહર ચાવડા કે વિડીયો માધ્યમથી કરતા દેખાય છે। ત્યારે જવાહર ચાવડાએ 8 મહિના આખું જે નિરીક્ષણ કર્યું છે, લોકો સાથે સંવાદ કર્યો છે, સમાજના ભાગરૂપે શું શું એમને જવાબો મળ્યા અને શું શું પ્રશ્નો મળ્યા, સાંભળીએ જવાહર ચાવડાને। નમસ્કાર। આજે આપ સૌની સમક્ષ મારા યુવા બેરોજગાર ભાઈઓ અને બહેનો સાથેના છેલ્લા 8 મહિનાનો સંવાદનો સાર અને અભિપ્રાયો અને પીડાઓને મૂકું છું। મારા પ્રવાસ દરમિયાન એમણે કરેલી રજૂઆતો અને એમના દુઃખો મોટા ભાગે આ છે। બેરોજગારી દરેક વર્ગ, સમાજ અને જાતિ અને વિસ્તારમાં છે। સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારી વ્યવસ્થા નથી। મોટી કંપનીઓમાં પણ સ્થાયિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। તે ઉપરાંત ઓરમાયું વર્તન પણ કરે છે। વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાઈ છે। આવા નાના મોટા અનેક પ્રશ્નો રોજગાર લગતા છે જેને લઈને આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે। આ પ્રશ્ને આપણે બધા સમાન રીતે સ્પર્શે છે। આ સામાજિક જવાબદારી છે ને આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ, જે ભૂલને સ્વીકારીને સુધારવી પણ જરૂરી છે। મારી આપ સૌને વિનંતી છે કે આ રોજગાર સહાયતા અભિયાન દરેક રોજગાર યુવાનોના હિતમાં હોય તો આ મુદ્દાને ગંભીરતાથી લેવો અનિવાર્ય છે। આપના પ્રતિભાવો અપેક્ષિત છે।